હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે ને હું રાત્રે વ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે આજે આખી બપોરે મેં નેલ સર્ચ કર્યા છે અને તમને ખબર છે મેં તમને કાલે જ કીધેલું કે વરસાદ પડવાનો છે અને આજે બપોરે જે વીજળી અને જે વરસાદ પડ્યો છે બાપરે મને એકચ્યુઅલી છે ને વીજળીથી બહુ જ બીક લાગે છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને વરસાદ તો મને બિલકુલ બી નથી ગમતો. તો હું આજે વિચારતી હતી અને આજે અમારા ક્લાસમાં ટ્રેડિશનલ ડે છે તો અત્યારે તો બંધ છે પણ હું જો વરસાદ પડતો હોય તો ચણિયાચોળી પહેરીને એક્ટિવા લઈને કેમ નહીં જાઉં તો સારું છે હમણાં બંધ છે એમ અને આગળ બી ના પડે હોપફુલી. તો હું છે ને ચણિયાચોળી કાઢી લીધી છે. મેં હું તમને બતાવું કે હું કઈ પહેરવાની છું એમ. જેણે બ્લોગ ના જોયો હોય ને તો લાસ્ટ યર એન્યુઅલ ડે હતો ને એનો બ્લોગ બી મેં બનાવેલો છે તો ત્યારે મેં આ ચણિયાચોળી પહેરેલી. આ ગાઉનમાંથી ચણિયાચોળી કરાયેલી છે. આ ઉપરનું હતું તો મેં એનો છે ને બ્લાઉઝ બનાવ્યો છે અને આ નીચે જે ઘેર હોય ને તો આનો બી બહુ મોટો ઘેર બનેલો છે અને મને પહેરવામાં છે ને બહુ જ કમ્ફર્ટેબલ લાગે છે કેમ કે આમાં છે ને એકદમ એટલું કમ્ફર્ટેબલ છે ને હેવી બી નથી, રમવાની બી મજા આવે એટલે હું છે ને આ પહેરીને જવાની છું. અને આજે છે ક્લાસનો છેલ્લો દિવસ તો આજે અમે બધા મળી લઈશું છેલ્લા દિવસે, પછી એન્યુઅલ ડેમાં મળીશું બટ ક્લાસમાં આજે જ છેલ્લો દિવસ છે તો કાલથી હું વિચારીશ કે આવા ટાઈમે હું શું કરીશ એમ. તો ગરબાની ને ક્લાસની યાદ આવશે. જલ્દી હું રેડી થઈ જાઉં અને છે ને મેં આઈબ્રો કરાવી હતી ને તો અહીંયા તમે જોવો પિમ્પલ્સ નીકળી આવ્યા છે મને. અને આજે મારા હેર બી છે ને કેવું થાય છે ગરબામાં અમે રમીએ ને તો છે ને હેર બહુ જ ઓઇલી થઈ જાય છે તો આનું કંઈક સોલ્યુશન મારે લાવવું પડશે કેમ કે હેર બેન આવા છે ને બહુ જ ઓઇલી થઈ જાય છે. રોજ પસીનાવાળા હેર થાય ને એટલે આવું થાય છે તો મારે છે ને ડ્રાય શેમ્પૂ લાવવાનું છે. મેં મારી બેન જોડથી મંગાવ્યું છે કેનેડાથી, તે બી ટૂંક સમયમાં આવશે અને જલ્દી રેડી અને પછી તમને મળું કેમ કે મારી જોડે છે ને હજુ પોણો કલાક બાકી છે તો હું મસ્ત રીતે રેડી થઈ જાઉં. હું છે ને આઈલાઇનર કરતી હતી. મારી બંને આંખની આઈલાઇનર છે ને અલગ થાય છે. પહેલાં હું છે ને ડેલી મતલબ આઈલાઇનર કરતી હતી પહેલાં બટ હવે છે ને પ્રેક્ટિસ છૂટી ગઈ છે તો મારી છે ને બંને આંખની આઈલાઇનર અલગ થઈ છે. હવે મને વારમાં નહીં ખબર પડતી કે હું વારમાં શું કરું. એઝ યુઝ્યુઅલ મારી જે હેરસ્ટાઈલ છે એ જ રાખીશું. હજી મારી જ્વેલરી પહેરવાનું બાકી છે એ બી ડિસાઈડ કરીશું કે હું શું પહેરું એમ. ગોલ્ડન કલરનો નેકલેસ પહેરું કે નવરાત્રિવાળો પહેરું કેમ કે જો ગોલ્ડન કલરનો પહેરીશ તો એવું લાગે કે હું લગ્નમાં જાઉં છું બટ હું લગ્નમાં નહીં જતી, હું ગરબા ગાવા જાઉં છું. જોડે છે ને બે ઓપ્શન છે, એક તો યાર હું આ પહેરું યા તો એક આ પહેરું. લાસ્ટ ટાઈમ છે ને હું આ પહેરીને ગયેલી અને આ છે ને થોડો મેરેજ ટાઈપ એવો લાગે છે. બાકી નેકલેસ તો બીજો આની ઉપર કેવો મેચ થશે ટ્રાય કરીને જોઈએ કે કેવો લાગે છે. તો આ છે ને આવો કંઈક લાગે છે. બીજો બી ટ્રાય કરીને જો કે કેવો લાગે છે એમ બટ મને છે ને થોડા પરફેક્ટ લાગે છે આના હિસાબે, નવરાત્રિના હિસાબે એમ. બટ પેલો બી ટ્રાય કરીને જુઓ. આ છે ને કંઈક આવો લાગે અને આ છે ને બહુ જ ફિટ લાગે છે એમ. એડજસ્ટ બી થાય બટ આ છે ને લૂઝ કરીશ ને તો આવો થઈ જશે અને પેલામાં છે ને લૂઝ બી હું કરીશ તો બી કંઈ થશે નહીં એમ. તો હું આ છે ને સ્કીપ કરું છું. એના કરતાં હું પેલો નેકલેસ પહેરી લો. એની ઇયરિંગ્સ બી છે તો આઈ હેવ ઓપ્શન કે હું છે ને આ ઇયરિંગ્સ બી પહેરી શકું છું. જ્યારે રામલીલા પિક્ચર આવતું ને ત્યારે મેં બાય કરેલી. આ તમે વિચારો એટલા વર્ષ જૂની છે આ. અમે છે ને બહુ પ્રાઇઝમાં નથી કહેવી બટ બહુ જ જૂની છે તો હું છે ને ઓલવેઝ આ ગાઉન ઉપર આ ઇયરિંગ્સ પહેરતી હતી એ ટાઈમે. તો હું વિચારું છું કે આ ઇયરિંગ્સ પહેરી લઉં તો બંને ઇયરિંગ્સ છે ને ટ્રાય કરીને જોઉં પહેલાં. અગેન મને છે ને મેરેજવાળી ફિલિંગ આવે છે કે હું મેરેજમાં જાઉં છું તો મારે આ બી નથી પહેરવી. સારી લાગે છે નો ડાઉટ બટ છે ને મેરેજ ફંક્શન જેવું લાગે છે કંઈક. એવું કંઈક લાગે છે તો હું છે ને આ ઇયરિંગ્સ બી નથી પહેરતી. હું ખાલી પેલો નેકલેસ પહેરી લઈશ. નેકલેસ હું ખાલી પહેરીશ બસ, બીજું કંઈ જ નહીં. કમ્ફર્ટેબલ હોય એ વસ્તુ પહેરવાનું એટલે મેં આ ચણિયાચોળી પહેરી છે તો હું બી નેકલેસ એ જ પહેરીશ જે મને કમ્ફર્ટેબલ લાગશે એમ. બસ બીજું તો કંઈ કરવાનું નહીં. દુપટ્ટાની કંઈ ઝંઝટ નહીં કેમ કે મને છે ને દુપટ્ટો નાખવાવાળું કોઈ છે નહીં તો મેં એટલે દુપટ્ટા વગરની ચણિયાચોળી ટ્રાય કરી છે. બાકી ચણિયાચોળી બધી બહુ છે અને જે નવી લીધી છે ને એ તો નવરાત્રિમાં પહેરવા લીધી છે એટલે મેં નથી પહેરી. તો હું છે ને આ બધું કરી અને પછી તમને તૈયાર થઈને પછી મળીશ. મેં દીપાલી ભાભીને ત્યાં બી જાણું જ કેમ કે બેગનું મારાથી બંધાય એવું નહીં તો દીપાલી ભાભીને ત્યાં બી જઈશું. મને છે ને બિલકુલ બી આઈડિયા નહોતો કે વરસાદ પડે છે યાર. હું છે ને દીપાલી ભાભીને ત્યાં જાઉં છું અને વરસાદ પડે છે એટલો બધો બી નહીં પડતો બટ થોડો પડે છે. બટ આમાં રેનકોટ પહેરીને બી કેમનું જવાનું તો હજી થોડી ટાઈમ છે જોઈએ. બંધ થઈ જાય તો સારું છે 5-10 મિનિટમાં. એટલો ગુસ્સો આવે છે ને મને. અને છે ને
ચણિયો બી એવો છે ને હેન્ડલ કરવાનો બી ભારે પડે એટલે સારું છે કે આનો એટલો બધો છે નહીં બટ તો બી યાર એટલો ગુસ્સો આવે છે ને મને હું ક્યારની એવું વિચારતી હતી કે વરસાદ નથી પડતો બટ હવે વરસાદ પડે છે વરસાદમાં કેમનું જવાનું ફિટ કરો ફિટ મને એમ કે વરસાદ નહીં પડતો હોય જો કરું શ્વાસ લેવાય એવું રાખજો ડાલ હું કેવી લાગુ છું મસ્ત લાગે છે બહુ મસ્ત તો હું છે ને થોડો ટાઈમ અહીંયા બેસું છું હવે વરસાદ બંધ થવાની રાહ જોઉં છું મારે 10 મિનિટ તો વેઇટ કરું છું બટ નહીં તો છેલ્લે એવું છે ને ચિરાગને બોલાવીશ મને ગાડીમાં લઈને મૂકી જાય બટ થોડી વાર વેઇટ કરું કે વરસાદ બંધ થઈ જાય એમ ચિરાગને ફોન કરેલો કે વરસાદ બહુ પડે છે તો તું મને મૂકવા આવી તો એ છે ને મને લેવા બી આવી ગયો છે તો હું જઈશ ગાડીમાં અને એ બી પાછું મને રિટર્ન લેવા આવશે પાણી છે પકડા 1 મિનિટ बाजू आऊं एम ના જો આજના દિવસે કેમ વરસાદ પડ્યો આ ઓલવેઝ માં ટ્રેડિશનલ ડે હોય ને ત્યારે જ વરસાદ પડે તું ચશ્મા એક ખાલી રાખજે આ બાજુ ગાડીમાં કેમ કે આવતા રિટર્નમાં બી તારે જ મને લેવા આવવું પડશે તો હું છે ને થોડી લેટ થઈ ગઈ છું વધારે નહીં થોડી લેટ થઈ ગઈ છું વરસાદને કારણે છે ને બધું આવું થાય છે તો હું છે ને હવે ક્લાસે જાઉં અને સારું છે ગરબા ચાલુ ના મને ખબર છે કે છે ને મોસ્ટ ઓફ લોકો નહીં આવ્યા હોય ટાઈમે બટ જોઈએ હવે ક્લાસ જઈને જ ખબર પડશે ચિરાગે છે ને એક પ્રપોઝલ મૂક્યો છે મારા બર્થડેની ગિફ્ટનો એ મને ઓલવેઝ છે ને ગઈ આ મારો ફોન લીધો છે ને લાસ્ટ નવરાત્રીમાં મેં લીધેલો હતો તો આ બર્થડેની ગિફ્ટ પણ મને એ કહે છે કે હું ફોન આલું એમ બટ મને છે ને આ ફોન બદલવાનું નહીં ગમતું એમ તો મને શેનો શોખ છે खावानो ખાવાનો कपड़ानो કપડાનો બૂટનો બસ બૂટનો એટલો બધો શોખ નહીં બટ ચાલે એમ નવા નવા હોય તો હું પહેરું પર્સનો બી નહીં ખાવાનો વધારે છે તો એ છે ને ડિસાઈડ કરે છે કે મને ગિફ્ટમાં શું આલે બટ મને છે ને એવું મેં પહેલાં બી કીધું મને છે ને ગિફ્ટનો એવો બધો શોખ નહીં મને છે ને કોઈ સારી જગ્યાએ ખાવાનું ખવડાવી દે ને એ શોખ છે બસ બીજો કોઈ બર્થડેનો એટલો બધો કંઈ શોખ નહીં એટલે અમે છે ને બર્થડેમાં કોઈ એવું કશું પ્લાન બી નથી કર્યું કે ક્યાં જઈશું ને શું નહીં એમ બટ જેવી દિવસ જાય એવો સારો જાય એમ અને વરસાદ છે ને સ્ટીલ થોડો બંધ રહ્યો છે બટ મેં ચણિયાચોરી ના પહેરી હતી તો હું તને નહીં બોલાવતી બટ છે મેં ચણિયાચોરી પહેરી છે એટલે મારે બોલાવવો પડ્યો પણ થોડો થોડો બંધ થયો છે વરસાદ સાચી હતી મને ખબર હતી છે ને બહુ જણા આવ્યા નહીં ક્લાસે તો છે ને થોડો ખાલી ક્લાસ છે હેલો ગાઈસ અમે આવી ગયા છે હેલો ગાઈસ સી અમે બ્લુ આજે મોસ્ટ ઓફ બધા છે ને બ્લુ કલરનું પહેરીને આવ્યા છે સાચેમાં પેલા બી બ્લુ કલરનું પહેરીને તમે ડિસાઈડ કરીને આવ્યા હતા સેમ છે આ છે ને મારો આખો આઉટફિટ છે આવો જો છે ને કોઈ એટલા બધા જણા આવ્યા નહીં હજી એટલે હું કરેક્ટ ટાઈમ પર આવી છું ત્યાં ફોટો સેશન ચાલે છે આજે છે ને રીલ કરી દેવી છે આજે છેલ્લો દિવસ છે रिलैक्स करना और रिलैक्स રીલા रखो चलो तो हाई गर्मी भी कर देते એ ગરબામાં નહીં આવે ભાઈ એના માટે નોરા ફતેહીને બોલાવવી પડે સે હાય સર આજે છેલ્લો દિવસ ક્યારે મળશો ફરી આવતા વર્ષે આવતા વર્ષે નહીં 2 મહિના પછી આપણે મળીશું ચાલો દિવાળી પછી લાભ પાંચમ પતી જાય પછી અમારા છે ને ક્લાસ ચાલુ થઈ જાય 2 મહિના પછી એમ ટાઈમ તો ઓવર થઈ ગયો છે પણ હજી છે ને કોઈ આવ્યું નથી તો છે ને હજી ક્લાસ ચાલુ નથી થયો અમારો અને હું ઘરેથી એટલી બધી ઉતાવળ કરતી હતી આવવા માટે બટ ઓલવેઝ છે ને આવું A few inches later. ફાઇનલી મારો છે ને ક્લાસ ખતમ થઈ ગયો છે ને હજુ બી છે બધા રમે છે અંદર અને મારો ટાઈમ થઈ ગયો છે મને છે ને ચિરાગ લેવા આવ્યો છે ફાઇનલી હું આવી ગઈ છું ઘરે અને બહુ જ જલસા કર્યા છે આજે મતલબ જલસા એટલે જે છેલ્લા દિવસની રમવાની આમ જે એનર્જી હોય ને એક વધારે જ હતી આજે અને બધા જેવા ટ્રેડિશનલમાં આવ્યા હતા રેડી થઈને તો બહુ મજા આવી તો હોપ કે જલ્દી ગરબા ક્લાસ પાછા ચાલુ થાય 2 મહિના પછી અને અમે લોકો છેલ્લે મળી લીધું હવે અમે ડાયરેક્ટ
29 તારીખે મળીશું. અને છે ને વરસાદ પડતો હતો ને તો બહુ જ ક્લાસમાં બાફ મારતી હતી, પણ મજા બહુ કરી અમે લોકોએ. તો બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. હવે છે ને આજનું નેલ્સનું કંઈ જ કામ નથી, આજે હું ખાલી આરામ કરવાની છું. આ બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને બધી જે મેં રીલ બનાવી છે ને બધી હું પોસ્ટ કરવાની છું શોર્ટ્સમાં. તો પ્લીઝ મારા શોર્ટ્સ જરૂરથી જોજો. અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ.